નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલનો જવાબ શોધીએ જેણે સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે. યહોવા ખરેખર રહે છે ક્યાં? આજે આપણે એક ઉપદેશના આધારે આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણો મૂળભૂત સવાલ છે, યહોવા ક્યાં રહે છે? જુઓ, આ સવાલ માત્ર જિજ્ઞાસા માટે નથી, પણ એ યહોવાના સ્વરૂપને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો આની ઊંડાઈમાં ઉતરીએ. હા, તમે બરાબર સાંભળ્યું. આ ઉપદેશ મુજબ યહોવાનો પ્રભાવ ભલે બધે જ હોય, પણ એમનું જે નિવાસસ્થાન છે, એમનું ઘર, એ એક ચોક્કસ જગ્યા છે. આ વિચાર જ કેટલો રોમાંચક છે નહીં, કે યહોવા એક વાસ્તવિક વ્યક્તિ છે જેનું એક નિશ્ચિત ઘર છે. તો સવાલ એ છે કે આ જગ્યા છે કેવી? શું આપણે એને જોઈ શકીએ? ના, આ કોઈ ભૌતિક ગ્રહ કે તારો નથી જેને આપણે ટેલિસ્કોપથી શોધી શકીએ. આ તો એક સંપૂર્ણપણે અલગ આધ્યાત્મિક પરિમાણ છે જે આપણા ભૌતિક જગતના નિયમોથી બિલકુલ પર છે. આ વાક્ય પર ધ્યાન આપો. અગમ્ય પ્રકાશ. મતલબ કે એ જગ્યા એટલી શુદ્ધ, એટલી તેજસ્વી છે કે કોઈ માણસ એને જોઈ જ ના શકે, સહન જ ન કરી શકે. આના પરથી યહોવાની મહાનતા અને એમની પવિત્રતાનો થોડો ખ્યાલ આવે છે. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત કહેવામાં આવી છે. ઘણા લોકો એવો દાવો કરે છે કે એમણે આત્મા, ભૂત કે દાનવોને જોયા છે. પણ આ ઉપદેશ સ્પષ્ટપણે કહે છે કે પિતાને એટલે કે યહોવાને ફક્ત ને ફક્ત ઈસુએ જ જોયા છે. કેમ? કારણ કે તેઓ ત્યાંથી જ આવ્યા છે. આ વાત ઈસુની વિશિષ્ટ ભૂમિકાને અને યહોવા સાથેના એમના ઊંડા સંબંધને દર્શાવે છે. પણ હવે મનમાં એક બીજો સવાલ આવે. જો યહોવા આટલા દૂર એક અદૃશ્ય સ્વર્ગમાં રહે છે, તો પછી આ દુનિયાનું શું? શું તેઓ અહીંની બાબતોમાં રસ લે છે? તો જવાબ છે હા, બિલકુલ. અને એ પણ ખૂબ જ સીધી રીતે. તમે એને એક દૈવી કંટ્રોલ રૂમ જેવું સમજી શકો છો. આ એવું નથી કે કોઈ રાજા પોતાના મહેલમાં બેઠો છે અને એને બહાર શું ચાલી રહ્યું છે એની ખબર નથી. ના, અહીંથી બ્રહ્માંડના નાનામાં નાના કણનું પણ સંચાલન થાય છે. અને એમની કાળજી જુઓ. એમના એ કમાન્ડ સેન્ટરમાંથી પૃથ્વી પરની એક નાની કીડીથી લઈને જંગલના મોટા હરણ સુધી દરેક જીવને ભોજન પૂરું પાડવામાં આવે છે. આ કે ખાલી ખોરાક આપવાની વાત નથી, આ તો યહોવાના દરેક જીવ પ્રત્યેના ઊંડા પ્રેમ અને કાળજીનું પ્રતીક છે. યહોવાના શબ્દમાં કેટલી તાકાત છે એના આ ઉદાહરણો જુઓ. સ્વર્ગમાંથી કે એક આદેશ આવે છે અને અહીં પૃથ્વી પર તરત જ તેની અસર દેખાય છે. આના પરથી એ પણ સમજાય છે કે આપણા પોતાના શબ્દોમાં પણ કેટલી તાકાત હોઈ શકે છે. આ જ તો છે સંપૂર્ણ સત્તા. યહોવાને તોફાન સર્જવા કે શાંત કરવા માટે શારીરિક રીતે ત્યાં હાજર રહેવાની કોઈ જરૂર નથી. બસ એમનો એક શબ્દ, એ જ કાફી છે. એમની શક્તિ અમર્યાદિત છે. સારું, આપણે શક્તિની તો ઘણી વાત કરી, પણ એ જગ્યાનું વાતાવરણ કેવું હશે? ત્યાં જઈને કેવું લાગે? શું તે ડરામણું હશે કે પછી એકદમ શાંતિપૂર્ણ? જો એના માટે કેવા શબ્દો વપરાયા છે. પરમ પવિત્ર સ્થાન, જીવંત ઈશ્વરનું શહેર. આ શબ્દો પરથી જ ખ્યાલ આવે છે કે આ કોઈ સૂમસામ નિષ્ક્રિય જગ્યા નથી, પણ એક જીવંત, ધબકતું શહેર છે જ્યાં પવિત્રતા સિવાય બીજું કંઈ જ નથી. અને ત્યાંની પવિત્રતાનું ધોરણ કેટલું ઊંચું છે એ જુઓ. કોઈ પણ પ્રકારની અશુદ્ધિ, પછી ભલે તે કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય, એના ખરાબ કર્મો હોય કે પછી મનમાં રહેલી જૂની નકારાત્મક યાદો હોય, કોઈને પણ ત્યાં પ્રવેશ નથી. આ આપણને પણ પોતાના જીવનમાં શુદ્ધતા અને પ્રામાણિકતા તરફ વધવા માટે પ્રેરણા આપે છે. બસ એક ક્ષણ માટે કલ્પના કરો. એક એવી જગ્યા જ્યાં તમારી બધી ભૂલો, બધા દુઃખ, બધા પછતાવા ભૂંસી નાખવામાં આવે, જ્યાં કોઈ જૂની યાદ તમને સતાવી ન શકે. આ ઉપદેશ આજ તો આશા આપે છે, એક સંપૂર્ણપણે નવી શરૂઆતની આશા. કદાચ તમને લાગતું હશે કે આ બધી વાતો તો બહુ ઊંચી અને આપણાથી દૂરની છે, ખરું ને? પણ ના, એવું નથી. આપણા રોજિંદા જીવન સાથે પણ એનો સીધો સંબંધ છે. ચાલો સમજીએ કે કેવી રીતે. ત્રીજું સ્વર્ગ ફક્ત શક્તિનું જ કેન્દ્ર નથી, પણ એ જ્ઞાન, શક્તિ અને પ્રેમ જેવા આપણા જીવનના સૌથી જરૂરી ગુણોનો મૂળ સ્ત્રોત પણ છે. અને આ ત્રણેય ગુણો એકબીજા સાથે જોડાયેલા છે. સાચું જ્ઞાન પ્રેમ વગર અધૂરું છે અને સાચી શક્તિનો ઉપયોગ જ્ઞાન અને પ્રેમથી જ થવો જોઈએ. આ બધાનો સોર્સ એક જ છે.
આનો સીધો મતલબ એ છે કે જ્યારે પણ આપણે જીવનમાં કોઈ મોટી મૂંઝવણમાં હોઈએ, કોઈ મોટા સવાલનો જવાબ શોધતા હોઈએ, ત્યારે આપણે ફક્ત પોતાની બુદ્ધિ પર જ આધાર રાખવાની જરૂર નથી. આપણે માર્ગદર્શન માટે ઉપર જોઈ શકીએ છીએ, કારણ કે સાચી સમજ અને સાચું જ જ્ઞાન યહોવા પાસેથી જ આવે છે. તો આખી વાતનો સાર એ છે કે મુખ્ય મુદ્દો એ જગ્યા ક્યાં છે એ નથી, પણ એ જગ્યામાં કોણ રહે છે એ છે, અને એમના પર વિશ્વાસ રાખવાનો છે. આ વિશ્વાસ જ આપણને દરેક ડર અને ચિંતામાંથી મુક્ત કરે છે, કારણ કે આપણને ખબર છે કે કોઈક છે જે આપણી સંભાળ રાખી રહ્યું છે. તો આ હતી ત્રીજા સ્વર્ગ વિશેની આપણી આજની સમજૂતી. અમે તમને આ અંતિમ વિચાર સાથે છોડી દઈએ છીએ કે જો દરેક સારી વસ્તુનો સ્ત્રોત આટલો પવિત્ર અને વ્યવસ્થિત હોય તો એ આપણા પોતાના જીવન માટે શું માર્ગદર્શન આપે છે. વિચારતા રહેજો.